1984ના શીખ હત્યાકાંડમાં કોંગ્રેસની કેટલી મોટી ભૂમિકા હતી તે સાંભળીને તમને આઘાત લાગશે। ગોવિંદસિંહ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી છે। 1984માં તેમની પાસે ખાંડ અને તેલનું ગોદામ હતું। તેઓ સમજાવે છે કે 31 ઓક્ટોબરની સાંજ સુધીમાં દિલ્હીથી મધ્યપ્રદેશ સુધી તણાવ ફેલાઈ ગયો હતો, પરંતુ 1 નવેમ્બરની સવાર અમારા માટે કાળી અને ભયાનક રાતથી ઓછી નહોતી। પહેલા તોફાનીઓના ટોળાએ શેરીમાં એક હોટેલમાં આગ લગાવી, પછી કેટલાક ઘરોમાં તોડફોડ કરી ચૂકેલા કોંગ્રેસના કાર્યકરો અમારા ઘરમાં ઘૂસી ગયા। અમારી નજર સામે ઘરનો બધો સામાન લૂંટી લેવામાં આવ્યો। થોડા મહિના પહેલા અમે જે કાર ખરીદી હતી તેને આગ લગાવવામાં આવી। પોલીસ સ્ટેશન અમારી દુકાનથી માત્ર 50 પગલાં દૂર હતું, પરંતુ અધિકારીઓ મૌન બની જોતા રહ્યા। અમારી દુકાન અને ગોદામમાંથી બધો સામાન લૂંટાઈ ગયો। સાંજે જનસંઘના કાર્યકર અને RSS સ્વયંસેવક ડોક્ટર નેવાસકર અમારા ઘરે આવ્યા। તેમણે અમને આશ્વાસન આપ્યું અને હિંમત જાળવી રાખવા કહ્યું। પરિસ્થિતિ એટલી મુશ્કેલ હતી કે મોટા ભાગના શીખ પરિવારો ગ્વાલિયર છોડીને પંજાબ પાછા ફર્યા। 2 વર્ષ પછી પોલીસે કાર્યવાહી કરી અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકરના ઘરેથી અમારી ચોરાયેલી કેટલીક વસ્તુઓ, ખાંડ તોલવાનો ધર્મકાંટો અને 50-100 કિલોના વજનિયા જપ્ત કર્યા। અમારા માટે આ એક વિચિત્ર વિડંબના હતી, કારણ કે કોંગ્રેસ સરકાર શીખ પરિવારોને વળતર તરીકે માત્ર 2000 રૂપિયા આપીને તેમના ઘા પર મીઠું ભભરાવી રહી હતી। 1984ના રમખાણોમાં અમારી પાસે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું, પરંતુ તે દુર્ઘટનાએ અમને સમજાવ્યું કે માનવતા અને ક્રૂરતા વચ્ચે એક પાતળી દિવાલ છે, જેને આપણે ક્યારેય ભૂલી શકતા નથી।